સુરતની અગ્રણી અને વિશ્વસનીય ઓટોમોટિવ ડીલર્સ નાણાવટી ગ્રુપ જે છેલ્લા 28 વર્ષથી ગ્રાહક વિશ્વાસ, ગુણવત્તાયુક્ત સેવા અને નવીનતાના મૂલ્યોને સમર્પિત છે, તેણે ઇલેક્ટ્રોનિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે પોતાના નાણાવટી મહિન્દ્રા શોરૂમ એલપી સવાણી રોડ અડાજણ ખાતે વિશેષ 3 દિવસે ઈવી ડ્રાઈવ ઇનિશિયેટિવનો પ્રારંભ કર્યો છે. ભારતને સ્વચ્છ, હરિત અને ઉર્જા સ્વાવલંબી ભવિષ્ય તરફ દોરી જવાના રાષ્ટ્રીય સંકલ્પને સમર્થન આપતી આ પહેલો ઉદ્દેશ્ય સમાજમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે જાગૃતિ લાવવાનો તથા ટકાઉ પરિવહન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો છે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી મુકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જાનો વ્યાપક સ્વીકાર આજના સમયની આવશ્યકતા છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ગ્રીન ઇન્ડિયા અને સસ્ટેનેબલના વિઝનને આગળ વધારવા માટે નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે નાણાવટી ગ્રુપના સીઈઓ ગૌરવ વશિષ્ઠે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મોબિલિટી માત્ર એક ટેકનોલોજી પરિવર્તન નથી, પરંતુ આગામી પેઢી માટે વધુ સ્વચ્છ, વધુ સુરક્ષિત અને વધુ જવાબદાર ભવિષ્ય તરફનું એક સામૂહિક પગલું છે. નાણાવટી ગ્રુપ તરીકે અમે ગ્રાહકોને નવીન અને પર્યાવરણ મિત્ર પરિવહનના વિકલ્પો ઉપલબ્ધ કરવા પ્રતિબદ્ધ છે. ભારતીય અગ્રણી સ્ટાર્ટઅપ સમિટ 21/72 તેની ઐતિહાસિક સિઝન 5 સાથે 13 અને 14 જૂન 2026 રોજ સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાવા જઈ રહી છે. અગાઉના 4 સફળ અને અસરકારક સંસ્કરણો બાદ હવે 5મી આવૃત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.